આગળ વર્ણન કરતા કહે, સુરદાસજી આમાં આપણને બતાવે છે. અને શું કહ્યું? છાડી 17 और सुनी 18. સુદાસજી કહે છે કે જીવનને સિદ્ધ કરવું છે અને જીવનને સાર્થક કરવું છે તો શું કરવાનું? બોલે આ 17 ને છોડો અને 18 ને પકડો. તો બોલે કયા 17 ને છોડી અને કયા 18 ને પકડીએ? તો સુદાસજી કહે છે કે આ 64 ની રમતની અંદર મુખ્ય દાવ કેટલા હોય? બોલે 17. તો કહેવાય કે જો તમે પાસે તો આવી ગયા છો, 17 માં અને 18 માં બહુ ફરક છે નહીં. હવે 17 સુધી આવી ગયા છો તો 18 માં આવતા શું વાર લાગે? તો બોલે કયા 18 પકડીએ? તો કહેવાય 64 ના 17 છોડો અને 18 અધ્યાય ગીતાના પકડો, 18,000 શ્લોક ભાગવતના પકડો, 18 પુરાણ પકડો, તો આ જગતમાંથી બેડો પાર થાય. અને માટે કહ્યું છાડી 17. આ પંચ શું છે? પંચ અવિદ્યા પણ છે. જ્યાં સુધી આ પંચ ન મરે ને ત્યાં સુધી 17 છૂટે નહીં. અને જીવનના 17 ન છૂટે તો પ્રભુના 18 પકડાય નહીં. બહુ સરસ. તો કહેવાય આ પકડાય ક્યારે? જ્યારે પંચ છૂટે. પંચ હી કો માર. અને પંચ એટલે શું? બોલે 5 પ્રકારની અવિદ્યા. પંચ એટલે શું? બોલે આ 5 વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને એમાં જીવ એવો અટવાયેલો છે, એવો અટવાયેલો છે, ક્યારેક શબ્દમાં, ક્યારેક સ્પર્શમાં, ક્યારેક રૂપ, રસ અને ગંધમાં આ જીવ એવો અટવાયેલો છે કે એમાંથી છૂટી શકતો નથી. અને કહેવાય છે ને કે જેમ પેલો પતંગ છે, એટલે કે પેલો પતંગો જેને કહેવાય, એની પ્રીતિ હોય છે પેલા દીપકમાં. અને દીપકને એટલો સ્નેહ કરે છે, પણ એની પાસે જાય છે તો એ બળે છે. પેલો હાથી સ્પર્શમાંથી મરે છે, પેલો હરણ નાદને કારણે મળે છે. તો વિચાર કરો કે એક વિષયમાં ફસાયા તો પણ પ્રાણ ગયા. અને આપણે તો એવા જીવ જે આ 5 વિષયોમાં અટવાયેલા છીએ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને આ 5 વિષયોમાં જે જીવ બંધાયો હોય, આ 5 વિષયોમાં જે જીવ અટવાયો હોય, એ કેમ કરીને પ્રભુ તરફ જઈ શકે? માટે કહ્યું કે છાડી 17 સુનો 18 પંચ હી કો માર. અને આગળ વર્ણન કરતા કહે છે, જ્યારે આ ભક્તિ માર્ગમાં આગળ જાય તો 3 થી બચજે. શેનાથી બચવાનું કહ્યું? દૂરી તે તજીતીનો. દૂરથી જ આ 3 નો ત્યાગ કરી દેજે. બોલે 3 કયો? બોલે આ 3 પ્રકારની પ્રકૃતિ, 3 પ્રકારના જે ગુણો હોય છે, બોલે એમાં અટવાયો તો બહાર નહીં આવે. માટે દૂરથી એને તજી દેજે. અને કહ્યું કામ, ક્રોધ, મદ, મોહ ભૂલ્યો ઠગ્યો ઠગીની નાર. અને કહેવાય કે આ કામ, ક્રોધ, મદ, આ એવા બધા દોષો છે જે આપણે કોના છીએ એ ભૂલવાવે છે અને માયારૂપી ઠગીની નારમાં આપણને ભ્રમિત કરી દે છે. માટે કહ્યું કામ, ક્રોધ, મદ, લોભ ભૂલ્યો ઠગ્યો ઠગીની નાર. કામ, ક્રોધ, મદ, મોહ આ બધા કેવા છે? જ્યારે આપણી પાસે આવે ને તો બહુ સાદા અને બહુ સારા બનીને આવે. પણ અહીંયા સુદાસજી કહે છે કે જે રસ્તે ચાલીને આપણને એ મળવાના છે એવું લાગતું હોય એ રસ્તે જવું જ. પણ આપણે એ જ રસ્તે ચાલ્યા, આ ભક્તિ માર્ગમાં રમવા લાગે તો આપોઆપ પ્રભુ સુધી જઈ શકે. આજ સંસારનો પાર ઉતરી જાય એ વાત અહીંયા આપે આપણને સમજાવી. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. અને એકવાર જ્યારે શ્રી મહાપ્રભુજી પણ સુદાસજી જ્યારે આવતા ને તો પ્રેમથી અને આનંદથી આવીને કહેતા, આવો સુર સાગર આવો. શ્રી મહાપ્રભુજી પણ એમને સાગર કહીને બોલાવતા, કે જેમ સાગરની ગહેરાઈ કોઈ પામી ન શકે. સુરદાસજીએ જે આપ્યું છે એ તો લોકો જાણે છે, પણ જે એમની અંદર છે એ જલ્દી કોઈ જાણી શકતું નથી. જે આપી શકે છે એ શ્રી મહાપ્રભુજી એમને જાણે છે. માટે કહેતા કે આ સુર સાગર છે. અને સાગરના જ્યારે એક પદ ગવાય તો એ શું છે? બોલે સાગરમાંથી ઉઠતી લહેરો છે. અને જ્યારે સુરદાસજીનું વર્ણન થતું હોય ને ત્યારે માનવાનું કે આ રસના સાગરના તટ પર આવીને આપણે બધા બેઠા છીએ. અને એક સુરદાસજીનું પદ જ્યારે અહીંયાથી ગવાય, માનવાનું કે અહીંયાથી એક સાગરની લહેરો આવી રહી છે. અને જ્યારે સાગરના તટ ઉપર આપણે પહોંચી જઈએ ને, ગમે તેટલા પાછળ જઈએ પણ કોઈ એક લહેર તો આપણને ભીંજાયા વિના પાછા જવા દેતી નથી. અને નિશ્ચિત માનજો, અહીંયા આવ્યા છો અને આવીને બેઠા છો તો ભીંજાયા વિના તમે પણ રહેશો નહીં. અને જ્યારે એ સુર સાગરની લહેરોમાં જીવ ભીંજાય છે ત્યારે તો સાચા અર્થમાં એ ધન્ય બને છે. અને એકવાર જ્યારે તાનસેનજીએ પણ આ સુરદાસજીનું એક પદ શીખ્યું
અને પદ શીખીને દેશાધિપતિ બાદશાહ અકબરની સામે એ પદ ગાયું. અને જ્યારે બાદશાહની સામે એ પદ ગાયું અને બાદશાહે પણ કહ્યું કે આવી અદ્ભુત રચના અને આવું અદ્ભુત વર્ણન શું આ જગતમાં કોઈ એવું હોઈ શકે કે જેને એવી અનુભૂતિ પ્રભુ કરાવે છે? ત્યારે તાનસેને કહ્યું કે આજે પણ એવા જીવ છે જેને અનુભૂતિ થઈ રહી છે. તો કહે આ પદ કોનું છે? તો કહ્યું સૂરદાસજીનું. અને જ્યારે દેશાધિપતિએ ઈચ્છા વ્યક્ત કરી કે મારી એવી ઈચ્છા છે કે સૂરદાસજી અહીંયા આવે અને આવીને ભગવદ ગુણગાન કરે. કારણ કે જો પહેલા જે બી વિચાર એણે કર્યા કયા કર્યા કે આવીને મારા ગુણગાન કરે, અને મારા ગુણગાન કરવાનો જ્યારે જ્યારે વિચાર કર્યો ત્યારે ભગવદીઓ આવીને એવું સંભળાવીને ગયા છે. અને માટે કહ્યું કે હવે સૂરદાસજી આવે અને આવીને ભગવદ ગુણગાન કરે એવી મારી ઈચ્છા છે. અને જ્યારે બાદશાહે વિનંતી કરાવી ત્યારે સૂરદાસજી ત્યાં પધાર્યા. અને ત્યારે બાદશાહે કહ્યું કે આપ તો પ્રભુના ભક્ત છો અને એ રસની કણિકા કંઈક અમને પ્રાપ્ત થાય એવું ભગવદ ગુણગાન અમારે શ્રવણ કરવું છે. અને કહેવાય ત્યારે સૂરદાસજીએ એક પદ ગાયું, બહુ સુંદર પદ છે. અને એની અંદર બતાવ્યું કે સાચું જીવનમાં જ્યારે મળી જાય ને પછી કોઈ પ્રલોભનો રહેતા નથી. આ જગતમાં આપણને ત્યાં કરવું, આ કરવું, પેલું કરવું, આ બધા પ્રલોભનો મનમાં આપણને સતાવે છે એટલે કારણ કે ક્યાંક આપણે અટક્યા નથી, સાચું મળ્યું નથી માટે. અને એટલા માટે સૂરદાસજી જ્યારે આ બાદશાહની સામે આવ્યા એટલે પદગાન કર્યું અને કહ્યું કે મન રે તો કર માધવ સો પ્રીત. સૂરદાસજી ત્યાં બાદશાહને સંભળાયું નથી, સંભળાયું છે કોને? મન રે, મનને. અને મનને ઉપદેશ કરતા સૂરદાસજી કહે છે મના રે તો કર માધવ સો પ્રીત, કામ ક્રોધ મદ લોભ મોહ તું છાણી સકલ વિપરીત. આ કામ ક્રોધ લોભ મદ આ દરેકની અંદર મન તને એવું લાગે છે ને કે સુખ મળશે, પણ આની અંદર તને પીડા સિવાય બીજું કાંઈ મળવાનું નથી. આગળ કહ્યું કે ભૌરા ભોગી બન ભ્રમે મોદ ન માને તાપ, સબ કુસુમની મિત રસ કરે રે કમલ બંધાવે આપ. જો તો ખરા, જ્યારે મનને પ્રભુમાં પ્રીતિ થઈ જાય અને મન પ્રભુમાં ઠરી જાય, મન પ્રભુનો થઈ જાય પછી એને કોઈ બંધન બાંધી શકતા નથી. બોલે આ મન કેવું છે? બોલે પેલા ભ્રમર જેવું. કોના જેવું છે? જેમ ભ્રમર એક પુષ્પની ઉપર શું ટકી શકે છે? એક પુષ્પમાં બેઠો ત્યાંથી બીજા પુષ્પ પર, ત્રીજા પુષ્પ ઉપર, ચોથા પુષ્પ ઉપર, પણ એ જ ભ્રમર જ્યારે કમળના પુષ્પ પર આવીને ટકે છે તો સ્થિર થાય છે કે નહીં? અને કહેવાય કે જ્યારે ભ્રમર કોઈ એક પુષ્પની ઉપર ટકતો નથી, એ જ્યારે કમળના પુષ્પની ઉપર આવીને બેસે છે તો સ્થિર થાય છે. અને જ્યારે સૂર્યનો અસ્ત થઈ જાય અને કમળની પાંખડીઓ બીડાઈ જાય છે તો એ ભ્રમરની અંદર એટલી શક્તિ છે કે એ વાંસને કાપીને પોતાનું ઘર અંદર બનાવે છે. પણ જ્યારે કમળની પાંખડીઓ બીડાઈ જાય છે તો એ વાંસને કાપવા વાળો ભ્રમર કમળની કોમળ કોમળ પાંખડીઓને કાપી શકતો નથી. બોલે કેમ? કારણ કે એને પ્રીત થઈ છે. અને જ્યારે પ્રીત થાય ત્યારે માણસ પરવશ થાય, જ્યારે પ્રીત થાય ત્યારે આધીન થાય. અને એટલે તો કહ્યું છે કે હે મન તું કર માધવ સો પ્રીત, હે મન તું કર માધવ સો પ્રીત. તારે પ્રીત કરવી છે તો એની સાથે કર કે જેને પ્રીત નિભાવતા આવડે છે. અને પ્રીત નિભાવવા વાળા જગતમાં આપણા પ્રભુ સિવાય બીજો કોઈ નથી. અને માટે કહ્યું કે સબ કુસુમની મિલી રસ કરે કમલ બંધાવે આપ, સુની પરમીત પિય પ્રેમ કી રે ચાતક ચિતવે વારી, ધન આશા સબ દુઃખ સહરે અનંત ન જાય વારી. જેમ પેલું ચાતક છે, એ ચાતક પક્ષી પહેલા સ્વાતિ જલ બિંદુ માટે તરસે છે. અને સ્વાતિ જલ બિંદુ માટે જ્યારે એ તરસતો હોય ને સ્વાતિ જલ બિંદુ ન પડે તો શું એ કોઈ બીજું જલ ગોતવા જાય છે? પ્રભુ આપ કૃપા કરો કે ન કરો, પણ અમે તો આપના સિવાય કોઈનાથી આશ રાખી શકીએ એમ નથી. જ્યારે કૃપા કરવાનો આપણને અવસર મળે કે ન મળે, પણ અમને આપના સિવાય આ જગતમાં કોઈનાથી આશા નથી. અમારે ઈચ્છિત જોઈએ તો આપના હાથે મળે એ જોઈએ. અમને શું મળ્યું એ મહત્વનું નહીં, કોના દ્વારા મળે છે, કોના હાથે મળે છે. ચાહે પીડા આપો તો પીડા આપો, ચાહે સુખ આપવું હોય તો સુખ આપો, પણ આપ આપો છો અમારા માટે સૌથી મોટું મહત્વ એ વસ્તુનું છે. એ જ વસ્તુ અહીંયા સૂરદાસજી આપણને સમજાવી રહ્યા છે. અને આગળ કહ્યું મીન વિયોગ ન સહી શકે રે નીર ન પૂછે બાત, દેખી જો તો તાકી ગતિ રે રતિ ન ઘટે તન જાત. હવે જો માછલીને જલમાંથી દૂર કાઢવામાં આવે છે
તો માછલી રહી શકે નથી. પણ આપણે જ્યારે પ્રભુના ગુણગાન ગાતા હોઈએ અને આપણું ઈચ્છિત ન મળે તો ફરિયાદ જાગે છે કે નહીં? આપણે ફરિયાદ જાગે છે. અને એવો જે ભક્ત હોય એ જ ભક્તિ માર્ગમાં જઈ શકે. અને મનને સુરદાસજી આ વસ્તુ સમજાવે છે. અને જ્યારે આ વસ્તુ સમજાવી ત્યારે ભાષા કહે છે કે આપ ફરી કંઈક ભગવદ લીલાનું ગુણગાન ગાઓ. ત્યારે સુરદાસજી ગાયું કે નાહી ને રહ્યો મન મેં ઠોર, નંદ નંદન અછત कैसे જાનીએ ઉર ઓર. અને જ્યારે આ પદ ગાયું અને એમાં છેલ્લી કડીમાં સુરદાસજીએ ગાયું કે સૂર ऐसे दरस को मरत लोचन प्यास. અને ત્યારે સુરદાસજીએ ગાયું કે હે પ્રભુ, આવા આપના દર્શન કરવા માટે મારા નેત્રો તડપી રહ્યા છે, મરી રહ્યા છે. અને આ સાંભળીને દેશાધિપતિને જરા માનવામાં ના આવ્યો. જ્યાં પદ પૂરું કર્યું અને સુરદાસજીને કહ્યું, સુરદાસજી આપે આપના પદમાં શું ગાયું કે સૂર ऐसे दरस को मरत लोचन प्यास, કે આવા પ્રભુના મુખારવિંદના દર્શન કરવા માટે તમારા નેત્રો તડપી રહ્યા છે. પણ સુરદાસજી તમારા તો નેત્ર છે જ નહીં, તો પછી તડપે કેવી રીતે? એ મરે કેવી રીતે? જ્યારે આ વાત કહી ત્યારે સુરદાસજીએ કહ્યું કે જુઓ, જે નેત્ર જેને જોવા માટે આપણને મળે છે જગતમાં, એ લઈને આવું તો બીજે ભટકે. તો જેને જોવા માટે જે નેત્ર મળ્યા છે એ નેત્ર મેં મારી પાસે રાખ્યા નહીં, એને સોંપી દીધા છે કે એની પાસે રહે અને સદા એના દર્શન કરતા રહે, એની પાસે રહે અને સદા એને જ જોતા રહે. અને જ્યારે જ્યારે પણ એના દર્શન કરે છે અને ક્ષણનો પણ વિયોગ થાય છે ત્યારે એની પાસે રહેલા નેત્રો પણ તડપી ઉઠે છે, વ્યાકુલ થઈ જાય છે એના દર્શન કરવા માટે. એ અનુભૂતિ જ્યારે સુરદાસજી એમને કરાઈ ત્યારે ભાષાને પણ ખબર પડી કે જો આ કેવા ભગવદી છે. પણ જ્યારે આ ઝલક મળી ત્યારે દેશાધિપતિને લાગ્યું કે જુઓ, આ સુરદાસજીનું સાહિત્ય કેટલું અદ્ભુત છે, આ સુરદાસજીના પદો કેટલા બધા અલૌકિક અને દિવ્ય છે કે જેની અંદર ભારે ભાર અનુભૂતિ છે. તો મારી એવી ઈચ્છા છે કે સુરદાસજીના પદો જ્યાંથી પણ મળે તો મારે અરબી અને ફારસી ભાષામાં એનો અનુવાદ કરી મારે એનો અભ્યાસ કરવો છે. પણ એ મળે કેવી રીતે? સુરદાસજીથી માંગીએ તો સુરદાસજી આપે નહીં, એમને એમ કોઈ ભગવદીથી માંગવા જાય તો મળી ન શકે. તો દેશાધિપતિને લાગ્યું કે આ સુરદાસજીનું બધું સાહિત્ય મારે ભેગું કરવું હોય તો એક જ ઉપાય છે. બોલે શું? એણે ગામમાં ઢીંઢેરો પીટાયો કે જે પણ સુરદાસજીના પદ લઈને આવે એને અમે સોના મોહરો આપીશું. અને કહેવાય કે એ એનાઉન્સમેન્ટ જે રાજાએ કરી, એ ઘોષણા જે ભાષા કરી, એના પછી જે અનર્થ થયો છે, એના પછી જે અનર્થ થયો છે શેની સાથે? બોલે સુરદાસજીના પદોની સાથે. કારણ કે સોના મોહરોની લાલચમાં લોકો ગમે ત્યાંથી જે પદ મળે એમાં સુરદાસજીની છાપ મૂકીને અને બાદશાહની પાસે લઈને જવા લાગ્યા. કેટલાક લોકોએ તો પોતાની રચનાએ સુરદાસજીનું નામ લખીને બાદશાહને આપ્યું મોહરો મેળવવા માટે. કેટલાકે તો પરમાનંદાસજીના પદો જે છે ને એમને પણ છાપ હટાવી એમાં સુરદાસજીની નામની છાપ મૂકી અને બાદશાહની પાસે લઈ ગયા. બોલે કેમ? કારણ કે જુઓ, આ સુરદાસજીના પદોની અંદર બહુ ગોટાળા થયા. કારણ કે કહેવાય કે એ વખતે સુરદાસજીનો જ્યારે જન્મ થયો ને ત્યારે પુષ્ટિમાર્ગના વિદ્વાનોએ સુંદર ચિંતન કર્યું છે. અને સુંદર ચિંતન કરીને કર્યું છે કે જ્યારે આ સુરદાસજીનો સમયકાળ હતો તો એ સમયકાળ દરમિયાન ઓછામાં ઓછા 14 થી 15 સુરદાસજી થઈ ગયા. અને જ્યાં બધાએ પોતપોતાના લાવેલા પદોના કાગળિયા એમાં મૂક્યા તો એમાં જેટલા ખોટા હતા એ બધા કાગળિયા ડૂબ્યા, પણ ખાલી સુરદાસજીના પદો જલની ઉપર તરતા રહ્યા. ત્યારે ખબર પડી કે આ સુરદાસજી છે. કારણ કે ભગવદીઓનો આશ્રય કરીએ તો ભવસાગરથી તરાય અને અન્યત્ર ભટકીએ તો આ ભવસાગરમાં ડૂબીએ. એ જ પ્રમાણ આ લીલાની અંદર આપણને પ્રાપ્ત થયું.